પોરબંદરમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને રાજકોટમાં વિરોધ નોંધાયો છે। રાજકોટ સુન્ની મુસ્લિમ સાદત જમાત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે। ટ્રસ્ટનો આક્ષેપ છે કે કાર્યક્રમ દરમિયાન બે વક્તાઓએ પયગંબર સાહેબના વંશજો સૈયદ સાદત અને મોહરમ અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી। આ ટિપ્પણીઓથી ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો। ટ્રસ્ટે સંબંધિત વ્યક્તિઓ સામે ગુન્હો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી। પોલીસને રજૂઆત મળ્યા બાદ આગળની કાર્યવાહી પર સૌ કોઈની નજર છે। માંગ એ છે કે જ્યારે તમે જોઈ રહ્યા છો કે તમામ સાદાતે કેરામ રાજકોટના ખાસ કરીને હાજર છે। જે વાત 20 તારીખે જે બનેલી હતી પોરબંદરની અંદર સત્તાર હામદાણી નામે, જેનું નામ સત્તાર મૌલાનાથી તે જાણીતો છે, તેણે એવી જબાન વાપરી કે સાદાતે કિરામ યાને રસૂલે પાક હમારા પેગમ્બરે આઝમની જેટલી ઓલાદ છે તેના માટે કે તે 80% ડુપ્લિકેટ છે। અને બીજી વાત એ કે જેણે આલા હજરત જેનું નામનું ઇસ્તેમાલ કરી અને કીધું કે એમણે સાદાતની પહેચાન બતાવી, નકર તમને કોઈ ઓળખતું બી ન હોત। એટલે આવી વાતો કરી ને સમસ્ત મુસ્લિમ સમાજ અને સાદાતે કિરામની વચ્ચે એમની માનહાનિ થઈ છે। એટલે કહેવાનો મકસદ એ જ છે અને અમને પૂરેપૂરું પોલીસ પ્રશાસન પર ભરોસો છે કે અમે જે પાઠવવામાં આવ્યું છે આવેદન, એના બદલ અમને પૂરેપૂરો સપોર્ટ મળશે। અને હવે એ ખાતરી આપે કે આ પછી આવી કોઈ ભાષાનો ઉપયોગ ન કરે, ન એવી કોઈ ખાસ તકરીર જે સ્ટેજ ઉપરથી અવામમાં જે પેગામ જાય જેનામાં તમામ કોમમાં ઇંતશાર યાને કે એક નફરતો ફેલાવે છે, આવું કામ ન કરે એની અમે ખાતરી આપી। ગત 20 તારીખે પોરબંદરમાં તાજુ શરિયા હોલ ખાતે એક પ્રોગ્રામ રાખવામાં આવેલ। જેવી રીતે ધાર્મિક પ્રોગ્રામ થતા રહીએ છે એવો એક પ્રોગ્રામ રાખવામાં આવેલ, જેમાં યુપીથી હસનૈન બકાઈ મૌલાના સાહેબ આવ્યા હતા અને સલીમ બાપુ બેડીથી અને અબ્દુલ સત્તાર હામદાણી પોરબંદરથી, એ લોકો હતા એ પ્રોગ્રામમાં। હવે એ પ્રોગ્રામમાં જે વાત કરવાની હતી એને બદલે એ લોકોએ એવી વાત કરી હતી જે યુપીથી મૌલાના આવ્યા હતા એમણે પણ લાગણી દુભાઈ, સાદાતની લાગણી દુભાઈ અને આમ સુન્ની મુસલમાન લોકોની લાગણી દુભાઈ એવા વાક્યો કહેલા। અને એમના પછી મૌલાના હામદાણી એમણે બહુ ખરાબ ભાષામાં જે ઇમામે હુસૈનની યાદમાં તાજિયા બનાવવામાં આવે છે એમના વિશે પણ બહુ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી। અને બીજું સૌથી વધારે અમને દુઃખ આપવાવાળી વાત એ હતી દરેક મુસ્લિમને કે એમણે એમ કીધું કે સાદાત 80% ડુપ્લિકેટ છે। જો કે એ વાત સરાસર તદ્દન ખોટી છે અને અમે કહીએ છીએ કે જો એવી છે તો તમારી પાસે જો ડેટા છે તો અમને આપો કોણ છે, પણ વાત સરાસર તદ્દન જૂઠી છે। એટલા માટે અમારી માંગે છે કે આ લોકોની ઉપર જે યુપીના મૌલાના છે એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે, કેમ કે એમણે પણ જામનગરમાં પણ અમુક એવી વાતો કહેલ હતી અને વારંવાર ચેલેન્જ એવા શબ્દો વાપરીને ટાર્ગેટ કરે છે સાદાત લોકોને, સૈયદ લોકોને।